આઝાદ ભારતમાં કોઈ કાર્યક્રમ કે રેલીમાં જવા માટે વ્યક્તિએ શું કોઈની પરમિશન લેવી પડશે? આવી જ ઘટના સામે આવી છે અમરેલીમાં. વાત કરીએ સુરેન્દ્રનગરમાં થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખેડૂત મહાપંચાયતમાં જવા બદલ અમરેલીના દલિત સમાજના યુવકને ચેતન ધાનાણીએ બેફામ ગાળો ઝીકી. આ ચેતન ધાનાણીની વાત કરીએ તો તે અમરેલી તાલુકા ભાજપનો પ્રમુખ છે. ચેતન ધાનાણી આ દલિત સમાજના યુવકને ફોન કરીને બેફામ ગાળો ઝીકે છે અને કહે છે કે તું આ રેલીમાં શા માટે ગયો હતો, કોને પૂછીને આ રેલીમાં ગયો હતો અને તું કઈ બાજુ છે એ સ્પષ્ટ કર. આ ઉપરાંત જાતિ વિષયે પણ બેફામ અપશબ્દો કહ્યા હતા અને તેને ઘર ખાલી કરાવવાની પણ ધમકી આપી હતી. આ ઘટનાને લઈને અમરેલીમાં દલિત સમાજના લોકોમાં રોષ છે અને આ ઓડિયો વાયરલ થયા બાદ દલિત સમાજના લોકો ભેગા થયા હતા. આ ઓડિયોમાં એટલી બેફામ ગાળો આ ચેતન ધાનાણી નામનો વ્યક્તિ ઝીકે છે કે આ ઓડિયો પણ અમે તમને બતાવી શકીએ એમ નથી. ચેતન ધાનાણીની વાત કરીએ તો તે ભાજપમાં આગળ પડતો વ્યક્તિ છે અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા સાથે પણ તે સારા સંબંધ ધરાવે છે. ત્યારે આ વ્યક્તિનો ઓડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અમરેલીમાં દલિત સમાજના લોકો એ ભેગા થયા હતા અને આ યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે ભેગા થઈને વાત કરી હતી અને ચીમકી ઉચ્ચારી હતી કે જો આ ચેતન ધાનાણી વિરુદ્ધ ફરિયાદ નહીં નોંધવામાં આવે તો ધરણા કાર્યક્રમની પણ ચીમકી ઉચ્ચારી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે આ ચેતન ધાનાણી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટનો ગુનો નોંધ્યો છે. ત્યારે દલિત સમાજના આગેવાનોનું શું કહેવું છે તે સાંભળીએ. આજે અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે જે કાલની કે પ્રમ દિવસની જે મેટર હતી ચેતનભાઈ ધાનાણી કરી નજીકના જ ગામના લાલાવદરના, અને એ ભાઈ જે વાણી વિલાસ કરી અને બેફામ ગાળો બોલી હતી. જોકે પાટીદાર સમાજમાંથી જ હતા, પણ અનુસૂચિત જાતિ સમાજના જે કોઈ લોકો બીજી પાર્ટીના કંઈ કાર્યક્રમમાં ગયા છે તો એને ગેરબંધારણ શબ્દ બોલી અને બેફામ એને ગાળો આપી અને ધાક ધમકી આપી અને મકાન ખાલી કરવાની જે એને ચેતવણી આપી હતી કે હું નહીં આવી. પણ અમે અલ્ટિમેટ આજનું આપ્યું હતું 12 વાગ્યાનું અને અમે ત્યાં ગયા હતા તો જે કાંઈ માંગણી હતી અમારી તાલુકા પીઆઈ જાડેજા સાહેબ સમક્ષ અને પોલીસ સ્ટાફનો પણ સહયોગ રહ્યો છે. અહીં આવી અને આજ રોજ એની ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ અનુસૂચિત જાતિ સમાજના યુવા મિત્રો સાથે છીએ અને આજ રોજ એની પર ગુનો દાખલ કર્યો છે. જે ભારતીય જનતા પાર્ટીના અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને જે કહેવાતા મંત્રી કૌશિકભાઈ વેકરિયાના બિલકુલ અંગત છે, તેમણે અભદ્ર ભાષાની અંદર દલિત સમાજને તેમજ તેમના સમાજના લોકો સાથે વાતો કરેલી છે, ખૂબ જ ગાળાગાળી કરેલી છે અને રાત્રે માદક દ્રવ્ય કેફી પીણું પી અને એમણે ખૂબ ગેરબંધારણીય ભાષામાં વાત કરી છે. તેની સામે આજે દલિત સમાજના આગેવાનોએ પોલીસ સમક્ષ માંગણી કરેલી છે અને એટ્રોસિટી એક્ટ મુજબ તેમની સામે ફરિયાદ થયેલ છે. તેમજ અમારા આગેવાન વસંતભાઈ ચાવડા, કાંતિભાઈ વાળા, તેઓએ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી પાસે પણ માંગણી કરેલી છે કે આને તાત્કાલિક ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. અભિવ્યક્તિની આઝાદી મુજબ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પક્ષમાં જાય એને આવી રીતે અટકાવી ન શકાય અને આવી બેફામ વાણી વિલાસ ન કરાય. બિલકુલ ગુંડાઓની પાર્ટી બનેલી આ ભારતીય જનતા પાર્ટી આવા ગુંડાઓને છાવરી રહી છે. તેની સામે અમે ઉગ્ર રીતે માંગણી કરીએ છીએ કે આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, નહીંતર આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પણ મોકામાવાળી થતા વાર નહીં લાગે. આ બિહારની તરફ જઈ રહ્યું હોય, અરાજક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હોય, ગુંડાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે, બેફામ રીતે ગાળો બોલી રહ્યો છે આ વ્યક્તિ. આ તાલુકા ભાજપના પ્રમુખને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, એની ધરપકડ કરવામાં આવે અને કાનૂની રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ઉગ્ર લાગણી અને માંગણી છે. પોલીસે આ ચેતન ધાનાણી વિરુદ્ધ ગુનો તો નોંધ્યો છે, પરંતુ તેની ધરપકડ ક્યારે કરશે અને તેના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી પોલીસ કરે છે તે જોવાનું રહ્યું. દલિત સમાજના લોકોમાં તો અત્યારે આ ચેતન ધાનાણી વિરુદ્ધ ખૂબ રોષ છે અને તેને પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. કારણ કે આ પ્રકારની ઘટનાથી એ પક્ષની પણ બદનામી થતી હોય છે, કારણ કે પક્ષમાં એક એ સારું એવું સ્થાન ધરાવે છે. ત્યારે પક્ષની પણ માનસિકતા ક્ષતિ ન થાય તે માટે ભારતીય જનતા પાર્ટી પણ આ ચેતન ધાનાણી વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.